મિત્રો, બે ત્રણ વ્યક્તિઓ મારી પાસે આવ્યા અને મને પૂછે કે ઓલ ટાઈમ હાઈ સ્ટોક્સ લેવાય કે ન લેવાય, એનું લોજિક શું અને એનો શું ફાયદો થાય. તો મિત્રો, મેં એમની પાસે 3-4 કંપનીઓની ડિસ્કશન કરી અને હું તમને પણ બતાવવા માગું છું કે ઓલ ટાઈમ હાઈ સ્ટોક થવાના રીઝન હોય છે. તેની પાછળ કંપનીના કંઈ ફંડામેન્ટલ્સ બદલાયા હોય, કંપનીએ કંઈ બિઝનેસ રિસ્ટ્રક્ચર કર્યો હોય, નવો કોઈ બિઝનેસ એક્વાયર કર્યો હોય, કોઈ પણ સારા સ્ટેપ્સ કંપનીએ લીધા છે, કંપનીના મેનેજમેન્ટે લીધા છે, તેના કારણથી કંપનીમાં કંઈ નવું બની રહ્યું છે, તેના કારણથી ઇન્સ્ટિટ્યુશન અથવા મોટા ઇન્વેસ્ટર દાખલ થઈ રહ્યા હોય અને જ્યારે મોટા ઇન્વેસ્ટર દાખલ થાય એ શેર્સમાં ત્યારે બલ્કમાં ડિલિવરી લે છે અને એના વોલ્યુમથી ભાવ વધે છે. એટલે મારી પાસે આજની તારીખમાં 5-6 કંપનીઓ છે કે જેમને ઓલ ટાઈમ હાઈ વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પહેલાં હતો એ કુદાયો હમણાં, અને પછી જે એમાં તેજી નવી શરૂ થઈ છે તેના ભાવમાં કેટલું એપ્રિસિએશન થયું છે એ આપણે જોઈએ. એનું કારણ છે કે ઓલ ટાઈમ હાઈ બને એનું કંઈ કારણ હોય, એમને ઓલ ટાઈમ હાઈ ભાવ નથી બનતા. તો ઓલ ટાઈમ હાઈ પહેલાંની વાત કરીએ, કંપની તો છે કોરોમંડલ ઇન્ટરનેશનલ. કોરોમંડલ ઇન્ટરનેશનલનો 18/5/24ના દિવસે 1268નો ભાવ હતો. એને હમણાં કુદાવ્યો પછી જે સડસડાટ તેજી ચાલી છે, અત્યારે એનો ભાવ 2270 રૂપિયા જેવો થયો છે. એટલે વિચાર કરો કે ઓલમોસ્ટ ડબલ ઉપર થઈ ગયું. પછી વાત કરીએ બીએસસી, મુંબઈ સ્ટોક એક્સચેન્જ જે બોમ્બેમાં છે એની વાત કરીએ, તેનો ભાવ હતો 3264 રૂપિયા. એ અત્યારે ઓલ ટાઈમ હાઈ કુદાયા પછી 6595 રૂપિયા ચાલે છે. ત્રીજો સ્ટોક છે જેકે સિમેન્ટ, કે જેનો હાઈ આગલા વખતે 3600 રૂપિયા હતો, એ આજમાં અત્યારે 5325 રૂપિયા જેવો ચાલે છે. ચોથો સ્ટોક છે કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન. આ સ્ટોકે તો ગજબ કરી નાખ્યું. 5-6-7 રૂપિયા જ્યારે એનું નવેસરથી લિસ્ટિંગ થયું ત્યારે હતો, પછી એણે વધવાનું શરૂ થયો. 128નો આગળનો કોઈ હાઈ હશે એ એણે કુદાયો અને હાલમાં એનો ભાવ ચાલે છે 265 રૂપિયા. અને પાંચમો સ્ટોક છે અલ્ટ્રાટેક સિમેન્ટ, કે જેનો આગળનો ઓલ ટાઈમ હાઈ 8267 રૂપિયા હતો, અત્યારે ચાલે છે 12300. એટલે એમાં પણ 50% જેવું એપ્રિસિએશન આવી ગયું. તો મિત્રો, યાદ રાખજો કે ઓલ ટાઈમ હાઈ પડે છે એનું પાછળનું કોઈ કારણ હોય, એટલે ઓલ ટાઈમ હાઈ આપણે સ્ટોક લઈએ અને નીચેમાં થોડો સ્ટોપ લોસ મૂકીને આગળ કન્ટિન્યુ કરીએ તો આપણને સારા પૈસા મળી શકે છે, ફાયદો મળી શકે છે.